माता हमें दुर्गे देहु सुमात दुख हरणी मातु कूड़ देवी दुख हरणी मातु कुड़ देवी मातु करणी करने सहाय जाहर जुगमा मातु जोगणी जाहर जुगमा ये जगदम्बा मातु जोगणी मातु परगट पीठड़ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। रामदेवजी महाराजना सौरा मंडप महोत्सव एमा तमाम धर्म प्रेमी जनता अने भाई देवायत भाई खूब सुंदर मजानी जमाट अने साहेब ए आ स्टेज छे हूँ जेने कला गुरु मानो भिखुदान भाई बात करे कि आ स्टेज छे ये अमारू मंदिर छे અહીંથી ખોટું ન બોલાય ખોટું બોલીએ તો પાપ લાગે અને સાચું ન કહીએ તો દેવાયત ભાઈ મહાપાપ લાગે પણ ઈ દેવાયત ભાઈ હામ બેઠા હોય તો હાવ જ બેઠો એવું લાગે હો ઈ દેવાયત ભાઈ સાહેબ અને હું રાજગોર બ્રાહ્મણ નહીં કાઠી બ્રાહ્મણ અમારે બ્રાહ્મણનો કાઠીના અમે ગોર હા ઈ દેવાયત ભાઈ ને ખૂબ આશીર્વાદ કે માં એની સોનલ માં ચડતી કળા રાખે અને સાહેબ પૂનમબેન ગોંડલિયા એને પણ ખૂબ મજા કરાવી સુંદર અવાજ હજી પાછા સાંભળવાના છે અને જે મને અહીંયા લાવ્યા છે સાહેબ એ મારા રાજુ મામા એ બારોટ છે હું બ્રાહ્મણ છું પણ મામા દીકરાનો સંબંધ છે અને સાહેબ જેણે 22 ગુજરાતી ફિલ્મમાં પોતાનો અભિનય આપ્યો છે અને 20 વર્ષ સુધી આકાશવાણી ઉપર જેણે લોકગીતો રજૂ કર્યા છે એટલું નહીં સાહેબ જેણે પોતાના મધુર કંઠથી પોતાના મધુર અવાજથી એમ કહેવાય કે લોક સંગીતને જીવતું રાખ્યું છે ઈ અમારા રાજુભાઈ બારોટ હા આ માટીના સૂર છે આપડા હા મને એક વાત યાદ આવે માટીના સૂર કેવા પેલા કાંજી બાપાનો બૈડામાં એમ કહેવાય કે પ્રોગ્રામ હતો ને પછી બાપાને કોકે કીધું બાપા કઈ વાર્તા કરશો તો અહીંયા બાપાએ કીધું કે રામ આંટલીકની કરું તો કે ઈ તો સાંભળી પછી કીધું કે તો પોરહાવાળાની વાર્તા કરું તો કે ઈ સાંભળી બાપાનો સ્વભાવ થોડોક અભિમાની હતો કાંજી બાપાને જેને સાંભળાય છે બધું એને ખબર હશે પછી કીધું કે તો કોની વાર્તા કરું નરસિંહ મહેતાની વાર્તા કરું તો કે ઈ સાંભળીને બાપાનો મગજ ગયો આ મોઢે તો નથી સાંભળી ને સાહેબ એમ માણસની વાત અલગ અલગ શૈલી હોય છે કોઈ બીજો કલાકાર વાત કરે તો પણ એની શૈલી ફરી જતી હોય છે હા એ અંગ્રેજો આવ્યા ને પાડિયાનું સંશોધન કરવા આવ્યા એટલે એને બે ખેતર વચ્ચે ખાંભો હોય ને એટલે કીધું કે ધીસ ઇઝ પાડિયો તો કે આ પાડિયો નથી ને ખેહું એટલે અહીંયા થાય પણ સાહેબ એ અંગ્રેજો તરત પકડી લે એને પછી કીધું કે તમને ભૂખ લાગે જમવું એટલે આમ આમ કરજો એટલે ગાંધીગીરમાં ગયા અમારી અને ગીર તો રૂડી રડિયામડી ને હરિયાળી હેતાડ પણ ચારણ ગીર નથી છોડવી તારા પહુને પાછા વાળ એ ગાંધીગીરમાં ગયા અને આમ આમ કર્યું તો રોટલા ઉપર ડીશું તો હોય નહીં ગીરમાં માલધારી પાસે એટલે રોટલા ઉપર ડુંગળી ને માખણ ને બધું આપ્યું તો એ ડુંગળી ને માખણ જમવાનું ખાઈ ગયા અને રોટલાનો ઘા કરી દીધો ધીસ ઇઝ ડીશ એ મુદાનો ઘા કર્યો ઓ વિંધેલા વિંધાન વણ વિંધા વનમાં ફરે પણ તારું જંતર વગાડ મારો જીવતાન આત્મો ઠરા ઈ વખતની માથે જગદંબાની સ્તુતિ કરીને કાર્યક્રમની શરૂઆત કરી બાપા ઈ જીથરો બાપો થયો હોય કે નો થયો હોય પણ ભગવાન એનું હરગમાં હારું કરે ઈ જીથરે ભાભે મને સતો કર્યો ને મેં જીથરા ભાભાને સતો કર્યો ઈ કાંજી બુટા બારોટ હા એનો દિલ્હીમાં પ્રોગ્રામ અને પછી બીજે દિવસે પાછા કીધું બાપા રોકાઈ જાઓ
હે કે રાષ્ટ્રપતિ તમને કાલે ખુદ સાંભળવા આવવાના છે અને સાહેબ એમનો ઇતિહાસ નથી રહેતા, એમનું નામ નથી રહેતા. ત્યાં કાનજી બાપા એટલું બોલ્યા હતા કે મારે કાલે મારા બૈડામાં મારા મેરને ઘરે નામ માંડવા જવાનું છે. મારો મેર ઈ મારો રાષ્ટ્રપતિ છે સાહેબ. જેને છોડ્યું છે એને જગત યાદ કરે, જેને સમર્પણ કર્યું છે એને યાદ કરે. બાકી નથી ભીખુદાનભાઈ કહેતા કે ઘરમાંથી કૂતરો રોટલો લઈ જાય પછી આપણે કહીએ ભલે મારા દાદા વાહે. એ દાદાને ન પૂગે સાહેબ, કારણ કે તમે નાખ્યો નથી, એના જીવના જોખમે લઈ ગયો. પણ અહીંયા સંતો પધાર્યા, અહીંયા સંતો પધાર્યા છે. હા, અને એક છેલ્લી વાત કહીને પૂનમબેન ને રજૂ કરવા છે. કારણ કે સંસ્કાર અને સંપત્તિ બેયની જીવનમાં જરૂર પડે, પણ સંસ્કાર હોય ને ન્યા વેલા મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય ત્યાં સંસ્કાર ના આવે. હા, આખી લંકા સોનાની હતી પણ સંસ્કાર નામે મીંડું હતું. એટલે કવિ દાદ બાપુ પણ કહે છે કે બેટ સમદર તણે બેઠી જાનકી જકડાય ને એ ધરતી અઢાડી પોપચા સંભાળતી રઘુરાય ને દશરથ તણા નંદન હવે ધરતી જ ખાવા ધાય છે. દૈત્યો તણાયા દેશમાં મારા જુગ સમાધિન જાય છે, મારા જુગ સમાધિન જાય છે. સ્ફટિક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. સ્ફટિક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. ફૂલ ફૂલ તણી શ્વાસ પણ સરખો તણી રખવાડ છે. કહે દાદ કંચન થાળ માય પશુ રુધિર પીરસાય છે. દૈત્યો તણા આ દેશમાં મારા જુગ સમાધિ જાય છે, મારા જુગ સમાધિ જાય છે. એ સંસ્કાર હોય ને ત્યાં સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ત્યાં સંસ્કાર ના આવે. અને તમામ મેળવેલી મિલકત મારે ને તમારે મૂકીને વયું જવું પડે, પણ સંસ્કાર તો ભાથા તરીકે કાયમ આવે છે. આ જીવ જ્યાં જાય છે ત્યાં. હા, એવા આપણા સંતોની વાણી, હા આપણા ભજનો. તો ફરી વખત પૂનમબેન ગોંડલિયાને વિનંતી કરું, આવે શ્રી પૂનમબેન ગોંડલિયા.